નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ વિશે ચર્ચા કરીશું. અહીંયા આપણે પરમાણુના બંધારણની વાત કરવામાં આવે તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા કયા છે? તો પ્રશ્ન નંબર 1 છે, દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો 2 છે, અણુ અને પરમાણુ. જુદા જુદા પ્રકારના દ્રવ્યનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુને કારણે હોય છે. એટલે કોઈ પણ દ્રવ્યનું જે અસ્તિત્વ છે એ દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુના લીધે જોવા મળતું હોય છે. તો એક નાનકડો પ્રશ્ન છે. એવી રીતે એક બીજો પ્રશ્ન છે, 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો માટે પરમાણુના અભ્યાસ અંગે કેવા પડકારો હતા? તો 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું અને તેના મહત્ત્વના ગુણધર્મો સમજાવવા. ઉપરાંત પરમાણુનું વિભાજન શક્ય છે કે નહીં તે સમજાવવું તેમના માટે બહુ મોટો પ્રશ્ન હતો. આ વાત છે 19મી સદીની. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. પરમાણુના બંધારણ અંગેનો અભ્યાસ જે થોમ્સન અને ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. ઈસવીસન 1886માં ગોલ્ડસ્ટીને વાયુ વીજભાર નળીનો પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગ દરમિયાન તેમણે વાયુ વીજભાર નળીમાં ધન વીજભારિત વિકિરણોની નોંધ કરી હતી. આ ધન વીજભારિત વિકિરણો, જેને કેનલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે, જે આખરે અન્ય અપરમાણ્વીય કણોની શોધ કરવા માટે પ્રેરે છે અથવા મદદરૂપ થાય છે. ઈસવીસન 1900ના સમયગાળા દરમિયાન એવું જાણવા મળ્યું કે પરમાણુ સામાન્ય તેમજ અવિભાજ્ય નથી, પરંતુ તે ઓછામાં ઓછો એક અપરમાણ્વીય કણ ધરાવે છે. તે શું ધરાવે છે? ઓછામાં ઓછો એક અપરમાણ્વીય કણ ધરાવે છે. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ અપરમાણ્વીય કણની ઓળખ ઇલેક્ટ્રોન તરીકે આપી હતી. પ્રોટોનના વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી, પરંતુ ચિહ્ન વિરુદ્ધ હતું. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે કેટલા ગણું હતું? તો કે 2000 ગણું વધુ જોવા મળ્યું હતું. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- અને પ્રોટોનને P+ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. પ્રોટોનનું દળ 1 એકમ અને તેનું વીજભાર +1 લેવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ નહિવત છે અથવા અવગણી શકાય તેટલું જોવા મળે છે અને તેનો વીજભાર -1 લેવામાં આવે છે. આમ પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે, જે પરસ્પર એકબીજા વીજભારને સમતોલિત કરે છે. આથી તેઓ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ જોવા મળે છે. અહીંયા જેટલા જ પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળે છે. આ જ કારણ છે કે મિત્રો તે વીજભારની દ્રષ્ટિએ પરમાણુનો ગોળો કેવો છે? તટસ્થ હોય છે. પરમાણુના અંદરના ભાગમાં પ્રોટોન હોય છે, તેથી તે પ્રોટોનને સહેલાઈથી દૂર કરી શકાતો નથી. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં હોવાથી તેને સહેલાઈથી દૂર કરી શકાય છે. તો આ જે આપણે ચર્ચા કરી ગયા છીએ તે પરમાણુના બંધારણ વિશે થોડીક પ્રાથમિક ખ્યાલ આપ્યો છે. તો એકવાર સરસ રીતે રીડિંગ કરી લેવા વિનંતી.
હવે કેટલાક નાના પ્રશ્નો છે. કેનાલ કિરણો શું છે? એક નાનકડી વ્યાખ્યા છે. વાયુ વીજભારના પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ આપણે વાયુ વીજભારનો જે પ્રયોગ જોઈ ગયા છે તેમાં અંદર ઉત્પન્ન થતો જે ધન વીજભારિત કણ છે તેને આપણે કેનાલ કિરણો નામ આપીશું. જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? તો મિત્રો, આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે, કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા કેવી છે? સમાન જોવા મળે છે. આ જ કારણ છે કે વીજભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. ત્યાર પછી ડાલ્ટનની કઈ અભિધારણા ખોટી સાબિત થઈ? કેવી રીતે? તો ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે. આ અભિધારણા પરમાણુમાં બે મૂળભૂત કણો જે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધે ખોટી સાબિત કરી છે. તો આ હતા નાનકડા 3 પ્રશ્નો. એકવાર નજર મારી લઈએ, ત્યાર પછી આપણે આગળ વધીશું. હવે ખૂબ જ અગત્યનો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીં સ્ટાર્ટ થાય છે. થોમ્સનના પરમાણુ નમૂનો ટૂંકમાં અહેવાલ આપો. ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. સૌપ્રથમ પહેલાં તો તમે આકૃતિ જોઈ શકો છો. એક પરમાણુનો ગોળો આપેલો છે જેમાં ધન વીજભારિત ગોળો છે અને ઇલેક્ટ્રોન આપેલા છે. અહીંયા તમે જુઓ કે સમગ્ર ભાગમાં ધન વીજભાર પથરાયેલો છે, જેનો રંગ પણ આપ્યો છે ઓરેન્જ, અને ઇલેક્ટ્રોન તો દેખાય જ છે. સૌપ્રથમ જે થોમ્સને ઈસવીસન 1898માં સૂચવ્યું કે પરમાણુ ગોળીય આકાર ધરાવે છે. પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી જોવા મળે છે. થોમ્સનના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. પરમાણુ જે આખો ભાગ છે એ ધન વીજભારથી પથરાયેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા જોવા મળે છે. આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. જેમ ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે, તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આ નમૂનો સમજવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય છે. જેમ તરબૂચના લાલ ભાગમાં પ્રોટોન સમગ્ર રીતે પથરાયેલો છે, એ જ રીતે ઇલેક્ટ્રોન એ લાલ ભાગમાં રહેલા કાળા બીજની જેમ ગોઠવાયેલા જોવા મળે છે. તમે બધાએ જ તરબૂચ જોયું હશે મિત્રો. તમે જોશો તેને કાપતા જ અંદરનો ભાગ જે સમગ્ર લાલ ભાગ છે એ ધન વીજભારિત ભાગ કહેવાય, જે પ્રોટોન છે, અને કાળા બીજ છે એને આપણે ઇલેક્ટ્રોન સાથે સરખાવીએ છીએ. ઉપરાંત થોમ્સને સૂચવ્યું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં આવેલા હોય છે. ત્યારબાદ થોમ્સને એવું જણાવ્યું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં જોવા મળે છે. એટલે કે જેટલા જ પ્રોટોન છે તેટલા જ ઇલેક્ટ્રોન આવેલા હોય છે. આમ કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ હોય છે. આ નમૂનો જુદા જુદા નામો જેવા કે પ્લમ પુડિંગ, રાજન પુડિંગ અથવા તરબૂચના નમૂનાથી પ્રચલિત છે. તો એના નામો છે પ્લમ પુડિંગ, રાજન પુડિંગ અથવા તરબૂચ. તો આ હતો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, થોમ્સનનો પરમાણુય નમૂનો, જેને આપણે માહિતી મેળવી. તો એકવાર સરસ રીતે જોઈ લેવા વિનંતી.
હવે નવો પ્રશ્ન છે મિત્રો, થોમ્સનનો પરમાણ્વીય નમૂનો કેમ સ્વીકૃત પામ્યો નહીં? આ પણ પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે, એટલે આ બી તૈયાર કરશું. થોમ્સનને જે પરમાણ્વીય નમૂનો અગાઉ રજૂ કર્યો છે, ઉપર આપણે ભણી ગયા પ્રમાણે, તે કેમ સ્વીકારવામાં આવ્યો નહીં અથવા કેમ સ્વીકૃત પામ્યો નહીં તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. થોમ્સને પરમાણ્વીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. જો ધન વીજભાર અને ઋણ વીજભારની સંખ્યા સમાન હોય તો તેઓ એકબીજાને આકર્ષી અને તેઓ એકબીજામાં શું થઈ જવા જોઈએ? ભળી જવા જોઈએ. થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણુ નમૂનાને પણ સમજાવી શક્યા નહીં. તો મિત્રો, આ જે થોમ્સનનો નમૂનો છે એ જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો પણ સમજાવી શક્યા નહીં. વળી કેટલાક વૈજ્ઞાનિકોના પ્રયોગો છે તે થોમ્સનના નમૂના સાથે સ્વીકારવામાં આવ્યા નહીં અથવા સ્વીકૃત પામ્યા નથી, અથવા એની સાથે સંગત થયા નથી. આ જ કારણ છે કેટલા વૈજ્ઞાનિકોએ આમને સ્વીકાર કર્યો નહીં. તો આ જ કારણ હતું કે થોમ્સનનો પરમાણુ નમૂનો સ્વીકૃત પામ્યો નથી. તો એકદમ નાનો પ્રશ્ન છે, જોઈ લેવા વિનંતી. હવે આ પાઠનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને પરીક્ષામાં વારંવાર પૂછાઈ શકે તેવો પ્રશ્ન, રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકન જણાવો. તો સૌપ્રથમ તો આપણે એની આકૃતિને ધ્યાનમાં લઈશું. રુથરફોર્ડનો પ્રયોગ વિશે આપણે અભ્યાસ કરતા પહેલાં એની આકૃતિ જુઓ. આકૃતિમાં સોનાના વરખ લેવામાં આવ્યા છે અને આલ્ફા કણનો મારો તેમાં ચલાવવામાં આવ્યો છે, એમાં ફેંકવામાં આવ્યા છે. પ્રયોગ: સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણનો મારો ચલાવ્યો. આ માટે તેમને સોનાના 1000 પરમાણુ ધરાવતો અથવા લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો છે. અહીંયા 100 નેનોમીટર અથવા 1000 પરમાણુ ધરાવતો સોનાનો વરખ લેવામાં આવ્યો છે મિત્રો, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આલ્ફા કણનું સૂત્ર 2He4, એટલે કે અહીંયા આપણે જો હિલિયમની વાત છે, 2He4++, એટલે એની સંજ્ઞા છે +2, આમ તો એટલે પ્લસ લખ્યું છે. તે દ્વિવીજભારિત હિલિયમ આયન છે. તેનું દળ 4 યુનિટ હોય છે. હિલિયમનું દળ કેટલા યુનિટ છે? કે 4 યુનિટ જેટલું જોવા મળે છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ઉર્જા ધરાવે છે. રુથરફોર્ડે એવું અનુમાન કર્યું હતું કે સોનાના પરમાણુમાં રહેલા અપરમાણ્વીય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામે છે. વિચલન એટલે પાછા વળે છે. અહીં પ્રોટોન કરતાં આલ્ફા કણો ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા ન હતી. અહીંયા જે છે રુથરફોર્ડનું એવું અનુમાન છે કે સોનાના પરમાણુમાં રહેલા જે અપરમાણ્વીય કણો છે તેમાંથી આલ્ફા કણો બહાર નીકળશે નહીં, અથવા પ્રોટોન કરતાં આલ્ફા કણો ભારે હોવાને લીધે વધુ વિચલનની અપેક્ષા એમને હતી નહીં. પરંતુ આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં મળેલા અવલોકનો તદ્દન અનઅપેક્ષિત હતા, જે નીચે મુજબ છે. પરંતુ અહીંયા જે અવલોકન મળ્યા છે તે અણધાર્યા છે, જેને આપણે આશા પણ ન રાખી હોય તેવા છે. તો એકવાર સરસ રીતે પ્રયોગને વાંચી લઈએ, શાંતિથી સમજજો, ત્યાર પછી આપણે આગળ વધીશું.
હવે તેના અવલોકનો વિશે વાત કરીશું. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. અહીંયા જોયું કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો છે સોનાના વરખમાંથી શું થઈ જાય છે? સીધા પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણોનું સોનાના વરખ દ્વારા ઓછા અંશના ખૂણે વિચલન થાય છે, એટલે કે થોડાક જ પ્રમાણમાં કિરણો તેમાંથી પાછા ફરે છે. દર 12,000 આલ્ફા કણો પૈકી એક આલ્ફા કણ 180 અંશના ખૂણે અથડાઈને પાછો ફરે છે. એટલે કે દર 12,000 આલ્ફા કણો પસાર થાય તેમાંથી 180ના ખૂણે અમુક જ કિરણો અથડાઈને પાછા આવે છે, અથવા એક જ આલ્ફા કણ એમાંથી પાછો આવે છે. તો આ હતું તેનું અવલોકન. હવે રુથરફોર્ડના પ્રયોગના તારણો જાણીશું. રુથરફોર્ડના કણોના જે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગના તારણો જણાવો. રુથરફોર્ડના આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગના તારણો નીચે મુજબ છે. સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર જ સીધા જ પસાર થઈ જતા હોવાથી કહી શકાય કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ, અથવા પરમાણુ મહદઅંશે પોલો હોવો જોઈએ. મોટાભાગના આલ્ફા કણો તેમાંથી પસાર થઈ જાય છે. મિત્રો, આ પરથી અમને અંદાજ લગાવ્યો કે મોટાભાગનો વિસ્તાર પરમાણુના ગોળાનો કેવો હશે? પોલો હશે, અથવા ખુલ્લો હશે, અથવા ખાલી જેવો હશે. ખૂબ જ થોડાક આલ્ફા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાયેલા છે. આલ્ફા કણમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં વિચલન એટલે પાછા વળે છે, જે દર્શાવે છે કે ધન વીજભારિત ભાગ એ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. અતિશય ઓછી માત્રામાં આલ્ફા કણો 180 અંશના ખૂણે વિચલિત થયા છે, જે દર્શાવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલું હોવું જોઈએ. એટલે અહીંયા પાછા ફરતા કણોની જે સંખ્યા ઓછી છે, જે દર્શાવે છે કે ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુનો અંદરનો ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકતા હશે. રુથરફોર્ડની ગણતરીથી શોધ્યું કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી છે. તો આ હતો તેનું તારણ. એકવાર જોઈ લો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે હવે લાસ્ટ 2 પ્રશ્ન આજના લઈશું આપણે. રુથરફોર્ડે સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો. જે રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે પરમાણુનો નમૂનો રજૂ કર્યો છે, તેની લાક્ષણિકતા વિશે આપણે વાત કરવાની છે. રુથરફોર્ડે જે નમૂનો રજૂ કર્યો એની લાક્ષણિકતા નીચે મુજબ છે. પહેલી, પરમાણુમાં રહેલો ધન વીજભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહેવામાં આવે છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું જોવા મળે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં શું કરે છે? ભ્રમણ કરે છે.
પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. તો આ રીતે તેના 3 લક્ષણો જોવા મળ્યા છે. તો એકવાર આ જોઈ લો, ત્યાર પછી આપણે લાસ્ટ પ્રશ્ન જોઈશું. હવે આજનો અંતિમ અને લાસ્ટ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરવાના છીએ. રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો છે, અવલોકન આપ્યા છે, લક્ષણો આપ્યા, તેના તારણો આપ્યા. હવે આ પ્રયોગ દરમિયાન કેટલીક ખામી, જે ભૂલો કહેવાય, તો પ્રશ્ન છે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ જણાવો. તો આમાં રહી ગયેલી ખામી વિશે આપણે ચર્ચા કરીશું. આજનો અંતિમ અને લાસ્ટ પ્રશ્ન બી છે. વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. એટલે વર્તુળાકાર જે ભ્રમણ થશે ઇલેક્ટ્રોનનું, તે સ્થાયી જોવા મળતું નથી, કારણ કે તે હંમેશા ઉર્જા મુક્ત કરતા જોવા મળે છે વિકિરણ સ્વરૂપે. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને તે અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે છે અથવા કેન્દ્રમાં દાખલ થઈ જાય છે. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે નહીં. આમ રુથરફોર્ડના પરમાણુના નમૂનામાં આ પ્રકારની ખામી જોવા મળતી હતી. તો અહીંયા જેટલા બી આપણે રુથરફોર્ડના પ્રશ્નો શીખ્યા છે, બધા જ ઇમ્પોર્ટન્ટ છે. એક એક કરીને સરસ રીતે તૈયાર કરી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આવજો.